વધુ એક સમાચાર ચોટીલાથી સામે આવી રહ્યા છે, જ્યાં અફીણ મુદ્દે એમએલએના વાયરલ વિડીયોનો આ મામલો સામે આવ્યો। ચોટીલાથી આ સમાચાર, જ્યાં મૂડીના ગઢડા ગામે કાર્યક્રમમાં એમએલએ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું। ચોટીલા એમએલએ શામજી ચૌહાણે વિવાદિત નિવેદન આપ્યું હતું। એક સાથે 500 અફીણના બંધાણીઓને એકઠા થવા તેમને હાકલ કરી હતી। આ સાથે જ બંધાણીઓ સંગઠિત બની સરકાર સામે મોરચો માંડો તેવું એમએલએ નિવેદન આપ્યું હતું। આ સાથે જ સુરેન્દ્રનગર ધારાસભાની સીટ જીતવા નહીં દઈએ તેવું એમએલએ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। તો સરકાર અફીણ માટે લાયસન્સની વ્યવસ્થા કરશે તેવું એમએલએ જણાવ્યું હતું। આ વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી। હિતશત્રુઓ દ્વારા ઇરાદાપૂર્વક વિડીયો વાયરલ કરાયો તેવું એમએલએ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। સામાજિક જે પ્રસંગમાં તમારો જે બંધાણીઓ માટે જે પોસ્ટ દોડવાનો જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે શું કહેશો આપ? સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગઢડા ગામે સોડમિયા કુટુંબના માતાજીનો માંડવો હતો। એ માતાજીના માંડવામાં દર્શન કરવા જવાનું થયું હતું ત્યારે ત્યાં ઘણા બધા લોકો હતા। એમાં આજે પોસ્ટ દોડવાના અગાઉ લાયસન્સો હશે 15 વર્ષ પહેલા, અને એ લાયસન્સો કઈ રિન્યુઅલ કરવામાં નહીં આવ્યા હોય એમને એ લોકોએ ત્યારે મને રજૂઆત કરી કે ભાઈ અમારા લાયસન્સ રિન્યુ નથી અને અમારી સીધી હેલ્થને અસર થાય છે, અમને ખૂબ જ નુકસાન થાય છે, એટલે અમને આ લાયસન્સ રિન્યુઅલ થાય એના માટે તમે મદદ કરો। એટલે મેં એમને કીધું કે ભાઈ તમે બધા લોકો અમારી સાથે ગાંધીનગર આવો તો તમારા લાયસન્સ રિન્યુઅલ થાય એના માટે અમે રજૂઆતો કરીશું। અને એ સાથે ખેડૂતોનો વિષય બીજો હતો કે પાણી પુરવઠા જળ સંપત્તિમાં સૌની યોજનાના ખેડૂતોને પાણી મળે, પણ એ પણ રજૂઆત થઈ હતી કે ભાઈ મૂડીના 25 ગામોને પાણી મળ્યું છે અને બાકીના 26 ગામો બાકી છે, તો એ સમયે આપણે રજૂઆત કરી અને વહેલો તમને